સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલા બનાસ ફાર્મ્સની કામગીરીને બિરદાવતા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશભાઈ વિશ્વકર્મા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલા બનાસ ફાર્મ્સની કામગીરીની સમીક્ષા કરી અને તેમને અભિનંદન આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થતું હોય તેવું જોવા મળ્યું હતું। તેને લઈને આજરોજ બનાસ ફાર્મસના પ્રમુખ કરસનજી જાડેજા અને બાબુલાલ ઠાકોર રામપુરવાળા તેમની પ્રોડક્ટ્સ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ભેટ આપી હતી। તેમણે બનાસ ફાર્મસની કામગીરી જોઈ અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે એક ખેડૂતોની કંપની સમગ્ર દેશભરની અંદર નામ રોશન કરી રહી છે અને ખેડૂતોને તેમના ખેતરેથી સીધો માલ ખરીદી ખેડૂતોને સારા ભાવ મળે અને તેમના સભાસદોને નફો મળે તેવું સરસ મજાનું આયોજન કરી રહી છે। તેવી કામગીરી જોઈ અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને અભિનંદન પાઠવ્યા હતા। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ વિઝન હતું કે દરેક ખેડૂતો આવી રીતે પ્રગતિ કરે। આ દ્રશ્ય પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે જોવા મળ્યા હતા। સાંતલપુર તાલુકાના વરણસોરી ગામની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ કામગીરી ખેડૂતોને બિરદાવી હતી। સાથે સાથે અન્ય ખેડૂતોને આવી રીતે એક મંડળી બનાવી કામગીરી કરવી જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતું। અત્યારે બનાસ ફાર્મસ પાસે 2210 સભાસદો છે અને 30 લાખ રૂપિયા શેર ભંડોળ છે અને તેનું ટર્નઓવર એક વર્ષનું 8 કરોડ રૂપિયા છે। બનાસ ફાર્મની કામગીરી ખેડૂતલક્ષી ચાલી રહી છે, જે તેમના સભાસદોને સારું ખાતર, સારું બિયારણ અને તેમને વાવેતર કરેલા પાકનું સારું વળતર મળી રહે તે માટે સારા ભાવ મળી રહે અને દરેક ખેડૂતની જણસી બનાસ ફાર્મસ દ્વારા ખરીદી કરી તેના પેકિંગ તેમજ અલગ અલગ મોલની અંદર મોકલવામાં આવે અને સમગ્ર ભારતની અંદર બનાસ ફાર્મની પ્રોડક્ટ મોકલી સારા ભાવ મળે, તેનો નફો મળે તે ખેડૂતોને વેચવામાં આવે। આ કામગીરી જોઈને મંત્રીશ્રીએ બીજા લોકોને પણ આવી પ્રેરણા લેવા અપીલ કરી હતી। નરેન્દ્રભાઈ મોદીનું આ સપનું અને આ વિઝન સાકાર થતું જણાય તેવું જણાવ્યું હતું। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગામમાં આવવાનું થયું વરવાડી વર્ણોસણમાં। ત્યાં બનાસ એફપીઓ નામના તમામ ખેડૂતોને મળવાનું થયું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ, ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં જે સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામ ગામની અંદર પેક્સ નોંધાય, ગામડાઓમાં એફપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે, આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એફપીઓ બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ 3 મંડળીઓ રજીસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ, તમામ એફપીઓ એમાં રજીસ્ટર થાય। જે રીતે અમૂલનું મોડેલ છે કે અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે, તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય। વચમાં જ લગભગ 25,000 મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટને, જે બધું જ ગુજરાતમાંથી મોકલ્યું હતું। અત્યારે જે બનાસ એફપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે, ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો તો અહીંયા વેપારીને વેચો છો, તો જીરાનો જે ભાવ છે એ 4,000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે તો આ 100 ગ્રામ જીરુંની બોટલ 70 રૂપિયામાં વેચાય છે। એટલે જે 4,000નો ભાવ હતો એને સીધા 14,000 રૂપિયા અને આ બધો જ નફો બનાસ એફપીઓના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે। એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબની જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ કરવા છે, તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે। બનાસ એફપીઓ
એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોશ્રી. અને આ એક નાના ગામનું એક એફપીઓ વર્ષે 7 કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે, આ નાની ઘટના નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર માનીએ આજના દિવસે, અમિતભાઈ શાહ સાહેબનો, અને ગુજરાતના મુખ્યમંત્રી જે સતત લોકોની ચિંતા કરી રહ્યા છે કે છેવાડાના ગામનો મારો ખેડૂત સમૃદ્ધ કઈ રીતે થાય એની પણ ચિંતા જે કરી રહ્યા છે, એના માટે આ સૌ નેતૃત્વનો આભાર માનીએ છીએ. અને આ એફપીઓ વધુને વધુ ખુલે એવી ડીઆરને પણ સૂચના આપી છે. અને એફપીઓ સાથે સાથે ખેડૂતો આની અંદર જોડાય અને મલ્ટીનેશનલ જે એક્સપોર્ટ લિમિટેડ છે આપણી સહકારી સંસ્થા, એમાં બધી પેક્સ જોડાય. અને જે રીતે દેશના યશસ્વી સહકારતા મંત્રીએ પેક્સમાં માત્ર પહેલાં જે 2 જ પ્રકારની એક્ટિવિટી થતી હતી, અત્યારે 22 કરતાં વધારે એક્ટિવિટી એ દરેક પેક્સ કરે એવી એમની નેમ છે. કોઈ પણ ગામની પેક્સને પેટ્રોલ પંપ કરવો હોય, રેસ્ટોરન્ટની દુકાન કરવી હોય, જન ઔષધિ કેન્દ્ર ખોલવા હોય, ગામની અંદર રેલવેની ટિકિટ, એર ટિકિટ બુક કરવી હોય, આવા તમામ પ્રકારના કામો કરી શકે એની પણ મંજૂરી આપી છે. અને ગુજરાત સરકાર ઇનિશિયેટિવ લઈ સહકારિતા વિભાગ આ બધી જ પેક્સને આમાં મોટિવેટ કરી રહી છે. અને એનું આ ઉત્તમ ઉદાહરણ આજે આ બનાસ એફપીઓ આપણે જોઈ રહ્યા છીએ.